હેલો ફ્યુચર ડોક્ટર્સ, ઘણા સમય પછી આપણે બધા સાથે મળ્યા છે. ઓકે, હવે આજે આપણી જે વિડીયો છે એ છે એડમિશન પ્રોસેસ માટેનો. હવે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને એક એક વસ્તુને તમારે બહુ ધ્યાનથી કરવી પડશે, કારણ કે જો તમે કોઈ ભૂલ કરો છો તો આખું વર્ષ બગડી શકે છે, પૈસા બગડી શકે છે. એટલે જે પણ વિડીયો આ યુટ્યુબ ચેનલ પર અપલોડ થાય છે, શાંતિથી ટાઈમ કાઢીને નાના વિડીયો હોય છે જોવાના અને પ્રોપર સમજવાના પ્રોસેસ, બરાબર છે. બીજી એક હું તમને અત્યારે અગત્યની વાત કરી લઉં. કોઈ એજન્ટ તમને કહે છે કે હું આટલા લાખમાં આટલા પૈસામાં તમને એડમિશન કરાવી દઈશ. હા, તે એડમિશનના પ્રોસેસ ફી હા ને તે ઘણું બધું માગશે લોકો, બરાબર છે. એજન્ટો ફરતા જ હોય છે આ ફિરાકમાં. એડમિશનનો જે સિઝન છે ને એની અંદર એ લોકો પૈસા કમાવા માટે જ ફરતા હોય છે. તો બિલકુલ એ બધી વસ્તુ પર ધ્યાન ના આપવું. કોઈ આપણું એડમિશન પૈસાથી કે અંદર ખાને ચોરી છપેથી સીટ કાઢીને આપણને આપી દે એવું બધું કંઈ થતું નથી. હવે ગવર્મેન્ટનું પ્રોપર રેગ્યુલેશન છે, એટલે એ રીતે તો પ્રોસેસ થઈ જ નહીં શકે. જે પણ પ્રોસેસ છે એ ઓથેન્ટિક ગવર્મેન્ટની વેબસાઇટ પર ઓનલાઈનથી જ થશે, બરાબર છે. બધાની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તો ભૂલ્યા વગર એક એક વિડીયો નાનો જે પણ અપલોડ થાય છે જોવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ ક્યાંથી થાય. પહેલાં તો ઘણાને ખબર નથી હોતી કે ભાઈ કેટલા ફોર્મ ભરવાના. તમને કહી દઉં, BHMS હોય, BAMS હોય, MBBS કે BDS, આ બધા માટે એક જ ફોર્મ હોય છે, બરાબર. અને એની શરૂઆત થઈ ગઈ છે. તો એનું પહેલાં આપણે કહીએ ને કે ભાઈ એડમિશન કમિટીએ એના માટે એક અરજી કહેવાય ને કે ભાઈ એક જાહેરાત રજૂ કરી છે. ચલો, તો શું છે? જો તમારે MBBS એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોઈ પણમાં એડમિશન લેવું છે તો એક જ ફોર્મ ભરવાનું. અલગ અલગ કોલેજ વાઇઝ કે અલગ અલગ કોર્સ વાઇઝ કોઈ ઘણા બધા ફોર્મ નથી ભરવાના, બરાબર. પહેલાં તો એ ક્લિયર હોવું જોઈએ. હવે આ ફોર્મ ભરવાનું ક્યાંથી? તો આપણી જે મેડિકલ એડમિશન ગુજરાતની જે મેડ ગુજરાત કરીને જે વેબસાઇટ છે એના પર તમારે પિન પરચેસ કરવું પડશે. એના માટે પહેલાં ફીસ ભરીને એક પિન પરચેસ કરવું પડશે. આ પિન કઈ રીતે પરચેસ કરવાનું, કઈ તારીખ વચ્ચે પહેલાં એ સમજી લઈએ આપણે. પ્રવેશ સમિતિની જે વેબસાઇટ પર છે એના પરથી તમારે પહેલાં ઓનલાઈન પિન ખરીદી કરવી પડશે. આ 5/7/2025 એટલે કે આજની વાત છે. આજે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 18 તારીખ સુધી રહેશે. તો હું તમને બધાને એક સલાહ આપીશ કે આપણે પહેલાં 2 દિવસમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. કારણ એનું છે કે ઘણીવાર વેબસાઇટમાં બગ હોય છે, ઘણીવાર પ્રોબ્લેમ થતી હોય છે. તો આપણે પહેલાં 2 દિવસ ઉતાવળ ન કરવી જોઈએ, બરાબર. અને લેટ પણ ન કરવું જોઈએ. એટલે હું તમને સલાહ આપીશ તો તમે 7 થી 8 તારીખ વચ્ચે પિન ખરીદી લો, બરાબર. જેથી કોઈ પ્રોબ્લેમ કોઈને થતો હોય તો એનું સોલ્યુશન આવી ગયું છે પહેલાંથી વેબસાઇટ પર છે. તો તમારે 7 તારીખ આસપાસ મારી સલાહ કે મારી સજેશન પ્રમાણે તમારે 7 તારીખ આસપાસ પિન પરચેસ કરવું જોઈએ. કોઈએ પણ ભૂલ્યા વગર જો કોઈ ભૂલ કરે છે કે ભાઈ હું 17 તારીખે, 16 તારીખે, 15 તારીખે પિન પરચેસ કરી સાથે, એવું ન કરો, બરાબર. બિલકુલ એવું લેટ ના કરો. મેક્સિમમ 10 તારીખ સુધી તમે રાહ જોઈ શકો છો, પછી નહીં. કેમ કે છેલ્લા 1-2 દિવસ હોય છે ને એની અંદર વેબસાઇટ પર પુષ્કળ રસ હોય છે. બધા લોકો જે આળસુ હોય છે બધા લોકો પાછળ આવી ગયા હોય છે, બરાબર. અને પછી વેબસાઇટમાં પ્રોબ્લેમ આવે, તમારા પૈસા અટકી જાય, પાછા મળે, રિફંડ થાય, પણ વારે ઘડીએ તમે હેરાન થાવ. તો એવું ન કરવું. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે શું કરવાનું છે? હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે શું? તો આ પિન જે તમે પરચેસ કર્યો ને ત્યાંથી જ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. એટલે એ વેબસાઇટ પર એટલે તમારી બધી ઇન્ફોર્મેશન આપવાની, તમારા જે ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરવાના, બરાબર. હવે આ ક્યાં કરવાનું? એ તમે જાતે ઘરે પણ કરી શકો છો મોબાઈલથી, અથવા તો કોઈ સાયબર કેફે, કોઈ કોમ્પ્યુટરવાળા કાકા આજુબાજુ તમારી બેસતા હોય છે, તમે જુઓ છો તમારી સોસાયટીની સામે કે ઘણી જગ્યાએ આવી બધી દુકાનો હોય છે જે તમારા ઓનલાઈન ફોર્મ ભરી આપતા હોય. તો હું તમને સલાહ આપું તો જાતે પણ ભરી શકો, પણ એવી જગ્યાએ પણ ભરાવી શકો, બરાબર. પણ ભૂલ્યા વગર જ્યાં પણ હો તમે ઇન્ટરનેટ પ્રોપર કનેક્શન હોવું જોઈએ. જો વચ્ચેથી અટકશે ને તો પાછું પ્રોબ્લેમ થશે તમને, બરાબર. તો 100-200 રૂપિયા લેતા હોય છે એવા સાયબર કેફેમાં, તો ત્યાં તમે ભરાવી શકો છો, બરાબર. એની તારીખ પણ આજે 5/7/2025 સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 18 તારીખ 18/7/2025 સુધી રહેશે. તો હું તમને કહીશ કે પિન પરચેસ કરો ને એના પછી તરત જ તમે ફોર્મ ભરી દો, એટલે કે આ રજિસ્ટ્રેશન કરી દો. એમાં આળસ ન કરો. રજિસ્ટ્રેશન કરતી વખતે તમે સમજો કે સાયબર કેફેમાં બેઠા છો અને રજિસ્ટ્રેશન કરે છે પેલા ભાઈ જે ફોર્મ ભરી રહ્યા છે, તો શરમ વગર એક વસ્તુ 2 થી 3 વાર ચેક કરવાની કે સાચું છે કે નહીં, નામ સાચું છે કે નહીં, બધા નંબર પરફેક્ટ સાચું છે કે નહીં. ખાસ કાળજી રાખવાની છો ભાઈ. જો બિલકુલ તમે ભૂલ કરશો ને થોડી ઘણી, તો પછી એ સુધરાવામાં તમારો ટાઈમ વેસ્ટ થશે, તમારું મોરલ ડાઉન, હેરાન થઈ જશો તમે, બરાબર છે. ભૂલ્યા વગર 2 થી 3 વાર ચેક કરવાનું, બરાબર. ચલો, હવે આ ફોર્મ ભર્યા પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે તમારી અરજી કરવી પડશે ચકાસણી માટે. એટલે કે તમારા પ્રમાણપત્રો જે તમે અપલોડ કર્યા છે ને ઓનલાઈનવાળા, એ સાચા છે કે નહીં એ ચેક કરવા માટે ગવર્મેન્ટ તમને બોલાવશે. એટલે તમારે ત્યાં છે નકલ, એટલે એની ઝેરોક્સો લઈ જવી પડશે.
સાથે તમારો ઓરિજિનલ પણ લઈ જજો, એ ચેક કરશે કે સાચા છે કે નહીં, અને એના પછી તમને એક રિસિપ્ટ આપશે. બરાબર છે? તો 3 સ્ટેપ તમને ખબર પડી ગયા. એકદમ સિમ્પલ છે. પહેલાં શું કરવાનું? પિન ખરીદવાનું છે. પિન ખરીદીને ફોર્મ ભરવાનું છે ઓનલાઈન. બરાબર? આ ફોર્મ ભર્યા પછી જે પણ તમે અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ, એની ઝેરોક્સ તમારી જોડે હોવી જોઈએ. સમજો કે તમે 8 કે 9 ફોર્મ અપલોડ કર્યા છે, એ 9 ફોર્મ જેટલા, એટલે કે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ 9 ડોક્યુમેન્ટની ઝેરોક્સ તમારી જોડે હોવી જોઈએ. વધારે નહીં તો 5 ઝેરોક્સ કરાવીને રાખો અત્યારથી જ, બહુ જરૂર પડવાની છે. અને એ પછી લઈને જવું પડશે તમારે હેલ્પ સેન્ટર. આ હેલ્પ સેન્ટર ક્યાં આવ્યું આર્યનભાઈ? જો હેલ્પ સેન્ટર ક્યાં આવે, એક લિસ્ટ છે, ટોટલ 29 હેલ્પ સેન્ટર ગુજરાતની અંદર આપેલા છે. તો તમારી નજીકમાં જે પણ તમારે, સમજો કે તમે અમદાવાદમાં તો છો તો તમે બીજેમાં જઈ શકો છો, તમે જીસીએસ મેડિકલ કોલેજમાં જઈ શકો છો. બરાબર? તો તમારી અપોઇન્ટમેન્ટ લેવાની અને ત્યાં જઈ શકો છો. બરાબર છે? આ કઈ રીતે આ બધી વસ્તુ પ્રોસેસ, જેમ કે પિન કઈ રીતે ખરીદવું, પછી તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, હેલ્પ સેન્ટર પર કઈ રીતે અપોઇન્ટમેન્ટ લેવી, આ બધી વસ્તુ તમને આગળના જે વિડીયો આવતા રહેશે, જેમ કે આજે સાંજે બીજો વિડીયો આવશે, બરાબર, કાલ સવારે આવશે, એ નાના વિડીયોની અંદર હું તમને સમજાવી દઈશ. બરાબર છે? તો તમને આટલી તો ખબર પડી ગઈ ને કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આવી ગયું છે, તારીખ ખાસ ધ્યાનમાં રાખવી ભાઈ, લેટ નથી કરવાનું. બરાબર? ચલો, આની ફીસ શું રહેશે? તો ટોટલ 11,000 રૂપિયા આપવાના રહેશે. આ 11,000 તમે આપશો ને, એમાંથી 10,000 તમને પાછા મળી જશે. તમારું એડમિશન થઈ જાય પછી, સમજો કોઈ કોલેજ તમને નથી મળતી તો પણ તમને 10,000 પાછા મળી જશે. 1,000 રૂપિયા એની નોન રિફંડેબલ ફીસ છે, જે આ પ્રોસેસિંગ ફીસ છે. બરાબર? ચલો, આ બધી વસ્તુઓની અંદર તમારી રિસિપ્ટ હોય, બધા જેટલી પણ વસ્તુઓ તમને મળે ને, પિન પરચેસ કરો ત્યારે તમારું જે પિન છે બધું એકદમ સાચવીને રાખવાનું. બરાબર? ક્યાંક લખી દો. બરાબર છે? એના સ્ક્રીનશોટ પાડી લો. બધું ખાસ કાળજીથી રાખવાનું છે. બરાબર? જે પણ તમે નંબર યુઝ કરો છો એડમિશન પ્રોસેસની અંદર, થ્રુ આઉટ એ સેમ હોવો જોઈએ. બરાબર? બદલ નહીં કરવાનું, એક જ રાખવું પડશે. અને એ નંબર પર તમારું DND ચાલુ ન હોવું જોઈએ, એટલે કે મેસેજ આવવું જોઈએ. જો તમારી મેસેજ આવે ને, સમજો કે તમે પિન પરચેસ કરવા બેસો છો અને મેસેજ આવે ને નંબર નાખ્યા પછી, તો જ તમારે આગળ બધી પ્રોસેસ કરવાની. બરાબર છે? ઓકે, હવે સમજો કે તમને કોઈ ક્વેરી આવી, તમને કંઈ પ્રોબ્લેમ થયો, તો તમે હેલ્પ સેન્ટર જે પણ છે એ બધી જગ્યાએ તમારે કહેવાય ને કે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી અવેલેબલ હશે. લોકો રજા હશે, જાહેર રજા ત્યારે નહીં હોય અને રવિવારે નહીં હોય. બરાબર છે? બીજું, લોકલ કોટા એટલે કે જે લોકોએ NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદની અંદર એડમિશન લેવાનું છે, ઘણા લોકોએ સુરત મ્યુનિસિપલ જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર સ્મીમરની અંદર એડમિશન લેવાનું છે, એ બધા લોકોએ અલગથી એમનું એક ફોર્મ બનાવડાવવું પડશે જે તે કોલેજમાં જઈને. બરાબર છે? અને બસ આટલી ઇન્ફોર્મેશન છે. બરાબર? જે લોકોને 15% ઓલ ઇન્ડિયા કોટામાંથી BAMS BHMSમાં એડમિશન લેવાનું છે, એની બધી અગત્યની માહિતી છે, પાછળથી આપીશું, એની કોઈ અત્યારે જરૂર નથી. અત્યારે જરૂર એ છે કે તમારે પિન પરચેસ કરી લેવાનું છે, ફોર્મ ભરી દેવાનું છે અને હેલ્પ સેન્ટર ખાતે જઈ અને તમારે પોતાના જે ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરાવી લેવાની છે. તો 3 સ્ટેપ તમારે પરફેક્ટ કરાવી લેવાના છે. અહીંયા 18-19 તારીખ લખી છે, તમારે બિલકુલ રાહ નથી જોવાની. બધું કામ 10-12 તારીખ આસપાસમાં પૂરું કરી લો. બરાબર છે? ચલો, એક્સ્ટ્રીમ કન્ડિશનમાં કદાચ તમારી જોડે કોઈ હોતું નથી, સમજો કે કોઈ ડોક્યુમેન્ટ વગેરે નથી, તો તમે લેટ કરી શકો છો, પણ બાકી વધારે લેટ ન કરતા. ચલો, હવે બીજી વસ્તુ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, હા, કે આપણું એપ્લિકેશન છે, બધી મહત્ત્વની વાત છે તમારા માટેની, એ અમુક વિડીયો જે છે એડમિશનના કટ ઓફના, અને ઘણી બધી વસ્તુઓ છે જે એપ્લિકેશન પર મૂકેલી છે, ફ્રીમાં છે. હવે આ ડાઉનલોડ કઈ રીતે કરવાનું? એપ્લિકેશનનું નામ છે TF by આર્યન પટેલ. આ તમે પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરશો ને ભાઈ, કે ભાઈ TF by આર્યન પટેલ, એટલે પહેલાં જ આવી જશે. બરાબર? એ તમે સર્ચ કરશો, અથવા તો QR કોડ છે એને સ્કેન કરી લો, સ્ક્રીનશોટ લઈને એને સ્કેન કરી લો, તો પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. TF by આર્યન પટેલ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ને ભાઈ, ત્યારે એની અંદર આ રીતે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી કરીને એક કોર્સ છે, એની અંદર તમારે ટચ કરવાનું છે. સૌથી પહેલું ઉપર દેખાય છે ત્યાં, એની અંદર જશો એટલે કન્ટેન્ટમાં જવાનું. કોઈ જ ફીસ આપવાની નથી, એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. કન્ટેન્ટમાં જશો તો નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને મળશે મેડિકલ એડમિશન 2025. આની અંદર જેટલી પણ જરૂરી PDF છે, જેટલી પણ મહત્ત્વની વસ્તુઓ છે, ઇન્ફોર્મેશન છે, બધી PDFના સ્વરૂપે તમને આપેલી છે અંદરથી. બરાબર? ખાસ કરીને એડમિશન પ્રોસેસની એક વસ્તુ, જેમ કે કેટલા હેલ્પ સેન્ટર છે, તમારી નજીકનું એડ્રેસ પ્રમાણે સૌથી નજીકનું હેલ્પ સેન્ટર કયું છે, બધું તમે એની અંદર જોઈ શકો છો. બરાબર? તો બધા એડમિશનના લગતા જેટલા PDF ડોક્યુમેન્ટ્સ બધું તમને એની અંદર મળી રહેશે. સાથે સાથે અમે વિચારી રહ્યા છીએ કે કોઈ સેમિનાર વગેરે અંદર ફ્રીમાં કન્ડક્ટ કરીએ. બરાબર? ફીસ તમારે પે નથી કરવાની. ફરીથી કહી દઉં, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, બરાબર, આ QR કોડથી, અથવા તો TF by આર્યન પટેલ સર્ચ કરીને, એના પછી અથવા iOS હોય તો તમે આ પ્રોસિજર ફોલો કરી શકો છો. અને અંદર ગયા પછી તમારે કોઈ ફીસ બતાવશે પણ તમારે પે નથી કરવાની. તમારે કન્ટેન્ટમાં જઈ અને પછી નીચે સૌથી નીચેનું જે ફોલ્ડર છે મેડિકલ એડમિશન 2025, એમાં જશો, બધું ફ્રી છે.
બરાબર, તમે બધી ઇન્ફોર્મેશન તમને ફ્રીમાં મળશે. બાકી હજુ પણ તમને કંઈ સમજાતું નથી કમેન્ટમાં પૂછો, અથવા તો એપ્લિકેશનની અંદર જ એક ચેટનો ઓપ્શન છે, તો અમારી જે ટોપર્સ ફેક્ટરી ટીમ છે એ તમને હેલ્પ કરશે. તમારે જે પણ ક્વેરી છે એ તમારી ટોપર્સ ફેક્ટરી ટીમને કહેવાનું, ફ્રીમાં છે બધું, કોઈ જ પૈસા આપવાની જરૂર નથી. અટવાતા નહીં, ક્યાંય કોઈ ખોટા એજન્ટને પૈસા આપીને કે રીતે ફસાતા નહીં, બરાબર છે. આમાં ગવર્મેન્ટની જે ફીસ છે એના સિવાય મને નથી લાગતું કોઈ બીજા ખર્ચા હોય છે, બરાબર. હું પોતે MBBS કરું છું અને મને ખ્યાલ છે કે એડમિશન પ્રોસેસ વખતે ઘણા બધા કોલ આવે છે, અહીંયા એડમિશન લઈ લો, આમ લઈ લો, હું તમને કરાવી દઉં, એવું બધું કંઈ નથી હોતું, બરાબર છે. કાઉન્સેલિંગ પાછળ પણ ખોટા પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. ફ્રીમાં આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેશો, તમને વિડીયો મળતા રહેશે, અથવા એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરી લો, એની અંદર પણ અમે અપલોડ કરતા રહીશું વિડીયો વગેરે અને જે પણ છે કન્ટેન્ટ, બરાબર છે. તો પણ કંઈ ન સમજાય બેઝિક તમે કમેન્ટની અંદર પૂછી શકો છો, અમારી ટીમ તમને જલ્દીથી જવાબ આપશે. અને આના પછી વિડીયો આવશે કે કઈ રીતે તમારે આખું ફોર્મ ભરવાનું છે, પિન પરચેસ કઈ રીતે કરવાનું અને ફોર્મ કઈ રીતે ભરવાનું, બરાબર છે. ચલો ભૂલ્યા વગર એ વિડીયો પણ જોજો, નાના વિડીયો છે અને જોશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે થ્રુ આઉટ ધી એડમિશન પ્રોસેસ, બરાબર છે. હજુ પણ કંઈ ન સમજાય બીજી જગ પૂછજો, હા ને. ચલો, જય શ્રી રામ, થેન્ક યુ વેરી મચ.